બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનમાં આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે આપણે કોષ ચક્રના તબક્કાઓ વિશે સમજતા। विद्यार्थी मित्रों कोष चक्રના તબક્કામાં આપણે જોયું કે મુખ્ય બે તબક્કા છે, એક અંતરાવસ્થા અને એક એમ તબક્કો એટલે કે ભાજન તબક્કો। અંતરાવસ્થામાં આપણે એક જીવન તબક્કો, એક એસ તબક્કો અને એક G2 તબક્કો। તો આપણે અંતરાવસ્થા તબક્કાનું વર્ણન સમજીએ। એમાં એક છે जीवन तबक्को, बीजू एस तबक्को और तीजू G2 तबक्को। फरीथी आपणे याद करीए विद्यार्थी मित्रों, जीवन तबक्को, एस तबक्को, G2 तबक्को અને અહીં આપણે કોષની શરૂઆત કરી હતી। જેમાં આપણે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા આ તબક્કાને આપણે એમ તબક્કો કહેતા હતા અથવા તો ભાજન તબક્કો, અને અહીંથી લઈ અહીં સુધી તબક્કાને આપણે અંતરાવસ્થા। હવે વિદ્યાર્થી મિત્રો સમજો, જીવન તબક્કામાં આપણે જોયું કે સંભાજન એમ તબક્કો અને એસ તબક્કા વચ્ચેનો તબક્કો છે, બરાબર। આ બંને વચ્ચે એટલે કે ડીએનએ નું સ્વયંજનન અને સંભાજન વચ્ચે મધ્યસ્થી તરીકે અનુસરે છે। બીજું, રાસાયણિક રીતે કોષ આ તબક્કામાં સક્રિય હોય, કોષ વૃદ્ધિ આ તબક્કામાં પામે છે, લગભગ એનું કદ બમણું બને છે, અંગિકાઓનું નિર્માણ થાય છે, આરએનએ અને ઉત્સેચકોનું નિર્માણ અહીં થાય છે, અને કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું પણ નિર્માણ આ તબક્કામાં થાય છે। રંગસૂત્ર દ્રવ્ય જે છે 2C જેટલું નોંધાય છે એટલે કે ડીએનએ, અને રંગસૂત્રોની સંખ્યા 2N જેટલી હોય છે। પછી વિદ્યાર્થી આપણે એસ તબક્કા વિશે સમજ્યા, તો આમાં રિવિઝન કરી લઈએ કે ડીએનએ નું દ્વિગુણન એટલે કે જો ડીએનએ 2C નોંધ્યું હોય તો અહીં કેવું થાય 4C, શું ડીએનએ, બરાબર। પરંતુ રંગસૂત્રની સંખ્યા તો 2N જ જળવાઈ રહે છે। તારા કેન્દ્ર આના અંદર બમણું થાય છે, એવી રીતે હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ અહીં થાય છે, અને રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, અને આ તબક્કો જે છે એ તબક્કાને એસ તબક્કા તરીકે આપણે ઓળખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આજનું જે આપણે વર્ણન છે એ G2 તબક્કા। તો G2 તબક્કો કોષના કદમાં વધારો થાય છે। આ તબક્કામાં કોષનું કદ એસ તબક્કા કરતાં કેવું થાય છે, વધારો। તો કોષના કદમાં વધારો એક મુદ્દો આવે। બીજું વિદ્યાર્થી મિત્રો, ત્રાકતંતુ માટે પ્રોટીનનું નિર્માણ થાય છે, કારણ કે વિભાજન માટે એમ તબક્કામાં જ્યારે કોષ વિભાજન પામશે ત્યારે ત્રાકતંતુનું નિર્માણ થવું જરૂરી છે। તો આ ત્રાકતંતુઓના નિર્માણ માટે જે પ્રોટીનની જરૂર પડે છે એ પ્રોટીનનું નિર્માણ અહીં થાય છે, એટલે ત્રાકતંતુના પ્રોટીનનું નિર્માણ થાય છે।
બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, એટીપી અને ત્રણેય પ્રકારના આરએનએ નું નિર્માણ આ તબક્કામાં થાય છે. મતલબ શક્તિ માટે એટીપી અને ત્રણેય પ્રકારના આરએનએ. કેમ આરએનએ કીધું? કારણ કે પ્રોટીનનું નિર્માણ કરવા માટે કોણ જવાબદાર છે? આરએનએ ની જરૂરિયાત છે. માટે આરએનએ અને એટીપી નું નિર્માણ અહીં થાય છે. હવે ત્રણેય પ્રકારના આરએનએ કયા? તો આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. બરાબર? આ બધી ડિટેલ માહિતી અત્યારે તમારે યાદ રાખવાનું છે. એ અલગ ચેપ્ટરોમાં આવશે ત્યારે આપણે સમજીશું. અને ચોથો મુદ્દો આ તબક્કામાં કે ચયાપચયના દરમાં વધારો થાય છે. શું થાય છે? ચયાપચયના દરમાં વધારો થાય છે. અને પાંચમો મુદ્દો, ડીએનએ ફોર્સી અને રંગસૂત્રો તો 2n જેટલા. એટલે આમાં જે ડીએનએ નો જથ્થો હોય છે એટલો ડીએનએ નો જથ્થો આમાં પણ હોય છે. એટલે આમાં પણ ડીએનએ કેવું? ફોર્સી. આમાં ડીએનએ કેવું? 2c. આમાં રંગસૂત્રોની સંખ્યા કેવી? દ્વિકીય. આમાં રંગસૂત્રોની સંખ્યા કેવી? દ્વિકીય. આમાં રંગસૂત્રોની સંખ્યા કેવી? દ્વિકીય. તો ડીએનએ કેટલું? ફોર્સી. તો આ જેટલું તબક્કામાં થતી ક્રિયાઓ છે. તો અહીં સુધી તમે જોઈ શકો છો કે અંતરાવસ્થામાં કોષ બધું તૈયાર કરી અને હવે વિભાજન તબક્કામાં પ્રવેશવા માટે તૈયાર થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તો એમ તબક્કો શું છે? આ તબક્કાનું વર્ણન હવે આપણે સમજવાનું છે. તો આપણે અંતરાવસ્થા તબક્કો એટલે કે પહેલી અવસ્થા વિશે આપણે ભણ્યા. હવે આપણી મુખ્ય બીજી અવસ્થા કઈ છે? એમ તબક્કો, અથવા તો એને ભાજન તબક્કો અથવા તો ભાજન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમ તબક્કો તમે જોઈ શકો છો કોની વચ્ચે છે? તો જીવન અને જીટુ વચ્ચેનો તબક્કો છે. કોની વચ્ચે છે? જીવન અને જીટુ વચ્ચેનો તબક્કો છે. પહેલો મુદ્દો, કોની વચ્ચે એમ તબક્કો? જીવન અને જીટુ, આ બંને વચ્ચે તબક્કો છે. જીવન પછી એમ તબક્કો, પાછો જીટુ. તો જીવન અને જીટુ વચ્ચેનો તબક્કો છે. આ તબક્કામાં શું થાય? હવે જે આ કોષ આવ્યો એ માતૃકોષ કહેવાય. હવે આ કોષમાંથી આ તબક્કામાં શું થાય છે? વિભાજન થાય. એટલે જો કોષની ભાષામાં હું દોરું તો અહીં જે આ કોષ હતો એ કોષ હવે બે બાળ કોષોનું નિર્માણ કરે છે. શું કરે છે? બે બાળ કોષો. મતલબ આ જે કોષ જીટુ તબક્કાનો અંત થાય એટલે એમ તબક્કાની શરૂઆત થાય, એમાં બે બાળ કોષોનું નિર્માણ થાય. એટલે પહેલું શું? માતૃકોષ વિભાજન પામી, માતૃકોષ વિભાજન પામી બે બાળ કોષો સર્જે. પણ અહીં સમજવાનું છે, આનું આ જ વાક્ય અથવા માતૃકોષ વિભાજન પામી ચાર બાળ કોષો સર્જે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો કેમ અથવા કીધું? તો માની લો કે શરીરના તમામ કોષો, ફક્ત પ્રજનન કોષ સિવાયના કોષો, કયા? આ જે મુદ્દો છે એ કયા કોષોમાં થાય? પ્રજનન કોષોમાં. ફક્ત આ યાદ રાખવાનું છે. અને આ શરીરના તમામ દૈહિક કોષો માં બે બાળ કોષો સર્જે. મતલબ જ્યારે એક કોષ વિભાજન પામી બે સરખા બાળ કોષો સર્જે તો એને સરખું ભાજન એટલે સમભાજન કહેવાય. શું કહેવાય? સમભાજન. તો આ તબક્કો જો હું અહીં દોર્યો તો એ સમભાજન દર્શાવ્યું છે, પણ હું ચાર કોષો દર્શાવું તો એ સમભાજન ના થાય. એ ચાર કોષો જે બને છે એને અર્ધીકરણ કહેવાય. શું કહેવાય? અર્ધીકરણ. તો જો અંતરાવસ્થામાં પ્રજનન કોષ
વૃદ્ધિ પામી અને અંતરાવસ્થા પૂરું કરે તો એ પ્રજનન કોષ અર્ધીકરણ કરી 4 બાળકોષો સર્જે છે. પણ જો પ્રજનન કોષ સિવાયના શરીરના અન્ય કોષો હોય તો એ સમવિભાજન કરી અને 2 બાળકોષો સર્જે છે. તો વિદ્યાર્થી મિત્રો એમ તબક્કો કોષના આધારે 2 પ્રકારે વિભાજન પામે છે. તમે સમજી શકો છો. કોષના આધારે 2 પ્રકારે કેમ હું કહેવા માંગુ છું. જો પ્રજનન કોષ હોય, ફક્ત પ્રજનન કોષ, તો વિભાજન 4 કોષોમાં થાય છે અને એમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. પરંતુ પ્રજનન કોષ સિવાયના શરીરના તમામ કોષો હોય, આંખના કોષો, શરીરના, નાકના, ચહેરાના, કાનના, હૃદયના, આપણા આંતરડાના, આપણા પાચન તંત્રના, ગમે તે પગ, હાથ, શરીર બધા જ કોષો હોય તો એ વિભાજન પામી અને 2 બાળકોષો સર્જે છે. એટલે જ્યારે માતૃકોષ એમ તબક્કામાં 2 બાળકોષો સર્જે તો એ સમવિભાજન પ્રકારનો તબક્કો કહેવાય અને જો 4 સર્જે તો અર્ધીકરણ પ્રકારનો તબક્કો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એમ તબક્કો 2 પ્રકારે વિભાજન કરે છે. કેટલાક કોષોમાં સમવિભાજન પ્રકારે અને કેટલાક કોષોમાં અર્ધીકરણ પ્રકારે. તો આપણે એમ તબક્કાને જ્યારે સવિસ્તાર ભણીશું ત્યારે આપણે સમવિભાજન પણ સમજીશું અને અર્ધીકરણ પણ સમજીશું. પરંતુ એક બાબત નક્કી છે કે કોષો ચાહે 4 સર્જે કે કોષો ચાહે 2 સર્જે, મતલબ સમવિભાજન કરે એમ તબક્કામાં કાં તો પછી એમ તબક્કામાં અર્ધીકરણ કરે તો પણ અવસ્થા તો 4 જ આવે. કઈ અવસ્થા? પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો કોષ આ 4 અવસ્થામાંથી પસાર થઈ અને છેલ્લે સમભાજન કાં તો અર્ધીકરણ સર્જે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એમ તબક્કાનો જનરલ મુદ્દા. હવે એમ તબક્કાને સમજીએ એના પહેલા એક અવસ્થા છે G0 અવસ્થા અથવા તો વિરામી અવસ્થા. G0 અવસ્થા અથવા વિરામી અવસ્થા. તમારી બુકમાં ખાલી વ્યાખ્યા જ આપી છે પણ આ અવસ્થાને આપણે સમજવાની છે. સમજો કે આપણા શરીરનો કોઈ કોષ છે, બરાબર? એ જીવન અવસ્થામાં તબક્કામાં જાય એટલે કે અંતરાવસ્થામાં પ્રવેશ એટલે જીવન તબક્કો પૂરો કરે, S પૂરો કરે, G2 પૂરો કરે અને પછી સમવિભાજન પામી અને 2 બાળકોષો સર્જે. પરંતુ આપણા શરીરમાં કેટલાક અંગો એવા છે કે જેના કોષોને રોજ વિભાજન થવાની જરૂર નહીં હોતી, જરૂરિયાત પ્રમાણે વિભાજન કરે છે. ઉદાહરણ તરીકે હૃદય કોષ. કયા કોષ? હૃદય કોષ. બીજું ઉદાહરણ છે સ્નાયુ કોષો. કયા? સ્નાયુ કોષો. ત્રીજું ઉદાહરણ છે ચેતાકોષ. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણને બુકમાં નથી છતાં પણ આપણે સમજવાનું છે. આમાં કેટલીક માહિતી હું એક્સ્ટ્રા સાથે લઈને જાઉં છું. બુકમાં તો એક મુદ્દો જ આપો છે, વ્યાખ્યા જ આપી છે, બરાબર? તો અહીં સમજવાનું છે કે આવા કોષો કે જે કોષોને વિભાજન કરવાની જરૂર નથી એટલે એ કોષો જીવન તબક્કામાં પ્રવેશે છે, મતલબ અંતરાવસ્થામાં પ્રવેશે છે. પરંતુ જીવન અવસ્થામાંથી નીકળી અને G2 કે S તબક્કામાં પ્રવેશતા નથી. શું? કેટલાક કોષો સમજો જીવન અવસ્થામાંથી નીકળી S કે G2 કે પછી M તબક્કામાં પ્રવેશતા નથી અને જીવન અવસ્થામાંથી નીકળી અને તરત જ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. પ્રવેશતા નથી પરંતુ
કઈ અવસ્થામાં? નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે. ને સમજમાં આવે છે કે કોષ હતો, હૃદયનો કોષ છે, જીવન તબક્કો પ્રવેશે છે, જીવન તબક્કામાં પોતાનું કાર્ય તો એ કરે અને પછી એસ તબક્કામાં ના જાય અને કેવા થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. સક્રિય રહે, નિષ્ક્રિય થઈ જાય એટલે એસ પણ ના જાય, આ તબક્કામાં પણ ના પ્રવેશે, આ તબક્કામાં પણ ના પ્રવેશે. આવી અવસ્થાને G0 અથવા તો વિરામની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આવું ક્યારે થાય? કે જ્યારે કોષોને વિભાજન પામવાની જરૂરિયાત ના હોય. તો દાખલા તરીકે હૃદય કોષ, સ્નાયુ કોષ, ચેતાકોષ જે જરૂરિયાત પ્રમાણે વિભાજન શું કરે છે? કરે છે. પરંતુ આ અવસ્થાની ખાસિયત છે કે ચયાપચયની દ્રષ્ટિએ કોષ કેવો હોય છે? સક્રિય હોય છે, પરંતુ ફક્ત ખાલી વિભાજન પામતો નથી. એટલે કે સજીવને જ્યારે જરૂર પડે ત્યારે જ એ એસ તબક્કામાં અને G2 તબક્કામાં પછી M તબક્કામાં પ્રવેશે. એને વિભાજન પામવાની જરૂર ના હોય એટલે કઈ અવસ્થામાં આવી જાય? G0 અવસ્થામાં પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિરામની અવસ્થા આ જોઈ. હવે આપણે મુખ્ય થિયરી સમભાજન વિશે આપણે સમજવાનું છે. મતલબ આપણે M તબક્કો જે છે એ બે પ્રકારે થાય. એટલે કે આપણે M તબક્કાને સમજીએ ડિટેલમાં. M તબક્કા જે છે જેમાં બે પ્રકારે કોષ વિભાજન થાય છે. કેટલા પ્રકારે? બે પ્રકારે. બરાબર? દૈહિક કોષોમાં સમભાજન પ્રકારે થાય. કયા કોષોમાં? દૈહિક. અને પ્રજનન કોષોમાં અર્ધીકરણ પ્રકારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમભાજન અને અર્ધીકરણ મૂળ તો M તબક્કો જ છે અને એને કોષ વિભાજન જ તબક્કો કહેવાય છે. પણ આ તબક્કામાં જો દૈહિક કોષો હોય, શરીરના પ્રજનન કોષો સિવાયના તમામ કોષો હોય તો એમાં સમભાજન થાય અને પ્રજનન કોષ હોય તો એમાં શું થાય? અર્ધીકરણ થાય. તો આમાં રંગસૂત્રની સંખ્યા કેટલી ને આમાં રંગસૂત્રની સંખ્યા કેટલી એ જ્યારે આપણે આ ટોપિકને સમજવાની કોશિશ કરીશું ત્યારે આપણા સમજમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે M તબક્કામાં જો સમભાજન પ્રકારે થાય તો પ્રથમ આપણી થિયરી છે સમભાજન. તો સમભાજન હવે મોસ્ટ આઈએમપી થિયરી છે. આ કોષ ચક્રનો માની લો કે M તબક્કો સમભાજન કરે છે. શું કરે છે? સમભાજન. બરાબર? કોષ અહીં સુધી પ્રવેશી ગયો. સમજો, આ કોષ અહીં સુધી આવ્યો. હવે આ કોષમાંથી બે બાળકોષો બનાવવાના છે. મતલબ સમભાજન પૂરું કરવાનું છે. તો કોષ અહીંથી લઈને બે બાળકોષો બનાવે એ દરમિયાન કેટલી ઘટનાઓમાંથી પ્રવેશે છે એ આપણે સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ M તબક્કાની બાબત છે, પણ M તબક્કામાં જો સમભાજન થાય તો આ કોષ ચક્રનો નાટકીય તબક્કો કહેવાય છે. સમભાજન કોનો? કોષ ચક્રનો નાટકીય તબક્કો છે. સમજો વિદ્યાર્થીઓ, એક કોષ જીવન તબક્કામાંથી પસાર થયો, S તબક્કામાં આવ્યો, S તબક્કામાંથી G2 માંથી પસાર થયો, એટલે કે અંતરાવસ્થા પૂરું થયું અને હવે આ કોષ કયા તબક્કામાં પ્રવેશે છે? M તબક્કામાં. અને એમાં એને સમભાજન કરવું છે. તો આપણે યાદ કરો, એમ G2 તબક્કામાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય? દ્વિકીય.
પરંતુ ડીએનએ કેવું હોય? ફોર્સી હોય. કેવું હોય? ફોર્સી. બરાબર? આ કોષ છે. હવે આમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. શું થાય છે? દરેક ઘટક, દરેક અંદર જે ઘટકો હતા એની પુનઃ ગોઠવણી થાય છે. કારણ કે એમાંથી આપણે શું બનાવવાનું છે? બે બાળકોષોનું નિર્માણ કરવાનું છે. એટલે આ G2 તબક્કામાં રહેલો કોષ છે હવે M તબક્કામાં એટલે કે સમભાજનમાં પ્રવેશે. એટલે આ ઘટકમાં આ દરમિયાન કોષોમાં પુનઃગઠન થાય છે. શું થાય છે? દરેક ઘટકોનું પુનઃ. હવે જેમાંથી બે બાળકોષો બનવાના છે તે બાળકોષોના મુખ્ય કોષને માતૃકોષ કહેવાય. શું કહેવાય? માતૃકોષો. તો માતૃકોષના વિભાજનથી ઉદ્ભવતા બે બાળકોષો, આમાંથી બે બાળકોષો બનશે. તો આમાં રંગસૂત્ર દ્વિકીય છે, તો આમાં પણ રંગસૂત્ર કેટલા હશે? દ્વિકીય હશે. તો વિદ્યાર્થીઓ, માતૃકોષમાંથી ઉદ્ભવતા બે બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ હોય. સમજો, મહત્વનો મુદ્દો. સમભાજનમાં માતૃકોષમાંથી ઉદ્ભવતા બે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? 2n, જે માતૃકોષ જેટલી જ હોય છે. આવો મહત્વનો મુદ્દો છે, કારણ કે અધિકરણમાં ફરક છે. એટલે જો સમભાજન પ્રકારે એમ તબક્કો હોય તો સમભાજન કોષ ચક્રનો નાટકીય તબક્કો છે. કોષોમાં બધા ઘટકોનું પુનઃગઠન થાય છે અને સમભાજનમાં ઉદ્ભવતા બે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષના રંગસૂત્ર જેટલી જ હોય છે અને તેને જ સમભાજન કહેવાય. જો આમાં બંને જેટલી ના હોય, અડધી થઈ જાય તો એને સમભાજન કહેવાય. તો આ ક્રિયા જે છે એ પ્રાણીઓના દૈહિક કોષોમાં થાય છે. સમભાજન ક્યાં થાય છે? પ્રાણીઓના દૈહિક કોષોમાં. બરાબર છે? પ્રાણીઓ આપ્યું. શું સાહેબ વનસ્પતિમાં ના થાય? તો વનસ્પતિના કોષોમાં થાય છે. એટલે કે પ્રાણીઓના દૈહિક કોષોમાં, વનસ્પતિના એકકીય અને દ્વિકીય કોષોમાં થાય છે. જો વનસ્પતિનો માતૃકોષ એકકીય હોય તો અહીં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી આવે? એકકીય. વનસ્પતિનો માતૃકોષ જો દ્વિકીય હોય તો રંગસૂત્રની સંખ્યા કેટલી આવે? દ્વિકીય. અહીં સૂત્ર યાદ રાખવાનું કે બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષના રંગસૂત્ર જેટલી હોય. ઓ એકકીય હોય તો અહીં પણ એકકીય, અહીં દ્વિકીય હોય તો અહીં દ્વિકીય, અહીં ચતુર્થકીય હોય તો અહીં પણ ચતુર્થકીય. તો પ્રાણીઓમાં દૈહિક કોષોમાં થાય છે પ્રજનન કોષ સિવાયના કોષો, અને વનસ્પતિમાં એકકીય કોષો પણ કેટલીક વનસ્પતિમાં હોય છે તો એમાં પણ સંભાજન, અને વનસ્પતિમાં દ્વિકીય કોષોમાં પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. અહીં તો ડાયરેક્ટ લખ્યું કે આમાંથી કોષ વિભાજનથી બે બાળકોષો બને. તો અહીં શું થયું હશે? કોઈ ઘટના થઈ હશે, પછી બીજી ઘટના થઈ હશે, ત્રીજી ઘટના થઈ હશે, ચોથી ઘટના થઈ, ત્યારે આ નિર્માણ પામ્યું. તો એક સળંગ પ્રક્રિયા છે, ક્યાંય અટકતી નથી. તો શું કહે છે કે આ કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે, પરંતુ અભ્યાસના સરળતા ખાતર
નીચેની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે. એટલે પહેલું પૂર્વાવસ્થામાંથી પસાર થાય કોષ, પછી કોષ ભાજના અવસ્થામાંથી પસાર થાય, પછી કોષ ભાજનોત્તર અવસ્થામાંથી પસાર થાય અને પછી કોષ અંત્યાવસ્થામાંથી પસાર થાય અને છેલ્લે 2 બાળકોષોનું નિર્માણ. પ્રક્રિયા સળંગ છે પણ અભ્યાસના સરળતા ખાતર એને 4 અવસ્થાઓમાં વિભાજિત કર્યું. મતલબ કે સમભાજનને 4 અવસ્થાઓમાં વિભાજન કરવામાં આવે છે. પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. પ્રોફેજ, મેટાફેજ, એનાફેજ અને ટેલોફેજ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમભાજન તબક્કામાં મુખ્ય પ્રથમ પૂર્વાવસ્થા, પછી બીજું ભાજના અવસ્થા, ત્રીજું ભાજનોત્તર અવસ્થા, ચોથું અંત્યાવસ્થા, આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક અવસ્થાને સમજવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ જે આપણું લેક્ચર છે એમાં આપણે G2 તબક્કો, M તબક્કો સમજ્યા અને M તબક્કામાં કયા 2 પ્રકારે વિભાજન થાય છે એ જોયું. પછી G0 અવસ્થા એટલે કે વિરામી અવસ્થા વિશે સમજ્યા અને છેલ્લે M તબક્કામાં સમભાજન પહેલા પ્રકાર એટલે કે સમભાજન પ્રકારે કેવી રીતે વિભાજન થાય છે એ મુદ્દાઓને સમજી અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ અવસ્થાઓને સમજવાની છે અને આ અવસ્થાઓ કમ્પલસરી બોર્ડમાં પૂછાશે. કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સની થિયરી ફિક્સ છે, પરીક્ષામાં પૂછાય એટલે આપણે સમભાજનની અવસ્થાઓ સમજીએ એટલે એક થિયરી, પછી અર્ધીકરણની અવસ્થાઓને સમજીએ એટલે બીજી થિયરી. તો મેન 2 થિયરી અને અંતરાવસ્થાની એક થિયરી. તો આખા ચેપ્ટરમાં 3 થિયરીઓ નામ જોવા જઈએ તો કહેવાય, બરાબર. પણ એમાંથી ટુકડા અલગ અલગ અવસ્થાઓ સ્વરૂપે થિયરી પૂછાઈ શકે, પણ આપણે તૈયારી 3 થિયરીની જ કરવાની હોય અને એમાંથી ફિક્સ આપણા 4 માર્ક્સ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પ્રથમ પૂર્વાવસ્થાથી આપણે શરૂઆત કરીશું. તો થેન્ક યુ.